મોર્નિંગ ક્લાસ. આજે આપણે વાત કરવાની છે હાઇડ્રોજન પરમાણુના શ્રોડિંજર સમીકરણ વિશે. થોડીક અલગ રીતે આજે આપણે વાત કરી રહ્યા છીએ, પણ મજા આવશે. શ્રોડિંજર વૈજ્ઞાનિકનું નામ છે. એમણે એક સમીકરણ આપ્યું હતું. એ સમીકરણ છે, નીચે જે સમીકરણ બતાવ્યું છે એને બોલાય હેમિલ્ટન સાય ઇઝ ઇક્વલ ટુ ઈ સાય. ત્રિશૂળ જેવી જે નિશાની છે ને એને કહેવાય સાય. ઈ એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા, સાય એટલે કે તરંગ વિધેય, અને આ હેમિલ્ટોન અચળાંક કહેવાય. એ ગાણિતીય પ્રક્રિયા છે. જુદા જુદા એવા અક્ષ પર, જુદા જુદા યામ પર ગાણિતીય પ્રક્રિયા કરવામાં આવે તો એને કારણે આપણને ઇલેક્ટ્રોનની ઉર્જા અને સ્થિતિ વિશેની માહિતી મળે. પણ બહુ ડિટેલમાં આપણે જવાનું નથી, ખાલી એટલું જ યાદ રાખવાનું, હેમિલ્ટન સાય ઇઝ ઇક્વલ ટુ ઈ સાય. હેમિલ્ટન સાય ઇઝ ઇક્વલ ટુ ઈ સાય. એમાં સાય એ તરંગ વિધેય છે. સાય એ શું છે? તરંગ વિધેય છે, ગાણિતીય વિધેય કહેવાય. ગણિતમાં એક પ્રકારની ક્રિયાવિધિ છે. ઓકે, ચાલો તો ફરી એકવાર હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુના માટે ઉપયોગમાં લઈ કેટલાક ઉકેલ મેળવવામાં આવ્યા તો 3 બાબતો સામે આવી. પહેલી વસ્તુ, ઇલેક્ટ્રોન ધરાવી શકે તે ઉર્જા સ્તરો અને દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય સાય મળે છે. બીજું, ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરો અને તેને અનુરૂપ તરંગ વિધેયને 3 ક્વોન્ટમ આંકના જૂથથી નક્કી કરી શકાય છે. એ 3 ક્વોન્ટમ આંક છે મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક. ટૂંકમાં ઇલેક્ટ્રોન એ કયા ઉર્જા સ્તરમાં છે, કઈ કક્ષામાં છે, ત્યાં તેની ઉર્જા શું છે, ત્યાં તેની સ્થિતિ શું છે, એ બધી માહિતી, ગણતરી જુદા જુદા 3 મુખ્ય ક્વોન્ટમાંક ઉપરથી કરી શકાય. બરાબર, જુદા જુદા એવા 3 ક્વોન્ટમાંકો મેઇન ક્વોન્ટમાંક કહેવાય. એમાં એક મુખ્ય ક્વોન્ટમાંક એન, ગૌણ ક્વોન્ટમાંક એલ અને ચુંબકીય ક્વોન્ટમાંક એમએલ છે. હાઇડ્રોજન માટે ફક્ત એન ઉપર તેનો આધાર રહેલો છે. એટલે કે હાઇડ્રોજન માટે ફક્ત કયો ક્વોન્ટમાંક લાગુ પડે? એન. બાકીની જરૂર પડતી નથી. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ એક ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેનું તરંગ વિધેય તેમાંના ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે છે. બરાબર. શ્રોડિંજર સમીકરણ હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડવામાં આવ્યું ત્યારે પહેલું, ઇલેક્ટ્રોન ધરાવી શકે તે ઉર્જા સ્તરો અને દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય મેળવવામાં આવ્યા. બીજી, આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરો અને તેના અનુરૂપ તરંગ વિધેયને 3 ક્વોન્ટમાંકના જૂથથી દર્શાવી શકાય. મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક. એમાં હાઇડ્રોજનને માટે ખાલી એક જ જરૂરી છે, મુખ્ય ક્વોન્ટમાંક એન. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેનું તરંગ વિધેય એમાંના ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી આપી દે છે. સાયની વ્યાખ્યા, સાયને કહેવાય તરંગ વિધેય. તરંગ વિધેય સાય ગણિતીય વિધેય છે. સાયને પોતાનો કોઈ ભૌતિક અર્થ નથી. સાયનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો એક્સ, વાય, ઝેડ ની ઉપર આધાર રાખે છે. અવકાશમાં કોઈ બી વસ્તુનું સ્થાન દર્શાવવું હોય તો આપણને 3 યામની જરૂર પડે, એક્સ, વાય અને ઝેડ. તો ઓરડામાં કોઈ બી વસ્તુ ક્યાં છે તો આપણને બરાબર ખબર પડે. બીજું, એક ઇલેક્ટ્રોન પદ્ધતિ. એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન અને એના જેવી સ્પીસીસ He+, Li+2, Be+3 વગેરેના તરંગ વિધેયોને પરમાણવીય કક્ષકો કહે છે. એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવાય. ચાલો હવે આવે સાય સ્ક્વેર.
સાઈનો પોતાનો કોઈ ભૌતિક અર્થ નથી, તે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૂચવે છે, બરાબર. તેની વેલ્યુ XYZ યામ પરથી મેળવી શકાય. હવે મેઇન વસ્તુ છે સાઈ સ્ક્વેર, તે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. અને બીજું એક વસ્તુ મિત્રો હવે અહીંયા યાદ રાખજો કે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના એટલે સાઈ સ્ક્વેર. ઇલેક્ટ્રોન મળવાની 95% કરતાં વધારે સંભાવના એટલે સાઈ સ્ક્વેર. અને ઇલેક્ટ્રોન મળવાની 95% કરતાં વધારે સંભાવનાવાળો એરિયા વિસ્તાર એને કહેવાય છે કક્ષક. શું કહેવાય છે? કક્ષક. એટલે અહીંયા એક નવો શબ્દ આવ્યો, કક્ષક. આગળ શીખી ગયા છે. ફરી એકવાર, કેન્દ્રની ફરતે જે વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ઘૂમે તેને કક્ષા કહેવાય. પણ કેન્દ્રની ફરતે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય, સાઈ સ્ક્વેર જેટલી હોય, 95% કરતાં વધારે હોય, એને કહેવાય કક્ષક. કક્ષકને પેટાકોષ બી કહેવાય. બરાબર સમજજો. કક્ષા એટલે કોષ અને કક્ષક એટલે પેટાકોષ, અને કક્ષકની પણ પાછી પેટા કક્ષકો હોય છે, બરાબર. એટલે કક્ષા, એમાં કક્ષક, અને કક્ષકમાં પેટા કક્ષક. પણ બે શબ્દ અથડાશે, પેટાકોષ અને પેટા કક્ષક. તો પાછું કોષ, પેટાકોષ એ જ કક્ષક, પેટાકોષ એ જ કક્ષક, અને એની પેટા કક્ષક, બરાબર. ઓકે, આગળ હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતોને સફળતાપૂર્વક સમજાવી શકે છે. બોરના નમૂનાથી ન સમજાવી શકાતી બાબતો પણ શ્રોડિંજર સમીકરણની મદદથી અથવા તો હાઇડ્રોજનના ક્વોન્ટીકૃત નમૂનાની મદદથી સમજી શકાય છે. એક ઇલેક્ટ્રોન સ્પીસીસ માટે કક્ષકોની ઉર્જા મુખ્ય ક્વોન્ટમ આંક n પર આધાર રાખે છે. પાછી એ જ વાત હાઇડ્રોજન માટે, ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ખાલી એક જ ક્વોન્ટમ આંક પરથી મળી જાય, અને તે છે ક્વોન્ટમ આંક n. ઓકે, બીજો પ્રશ્ન, સાઈ અને સાઈ સ્ક્વેરનો તફાવત. આગળ કહ્યું તેમ આપણી પાસે શ્રોડિંજરનું તરંગ સમીકરણ છે, હેમિલ્ટન H psi ઇઝ ઇક્વલ ટુ E psi. હેમિલ્ટન H psi ઇઝ ઇક્વલ ટુ E psi. એમાં સાઈ એ તરંગ વિધેય છે. તો સાઈ અને સાઈ સ્ક્વેરમાં બહુ મોટો તફાવત છે. પહેલું, સાઈ તરંગ વિધેય છે, જ્યારે સાઈ સ્ક્વેર પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપે. સાઈનો ભૌતિક અર્થ નથી, પણ સાઈ સ્ક્વેરનો ભૌતિક અર્થ છે. સાઈ માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું સાદું ગણિતીય વિધેય છે, XYZ પરથી મળતું. સાઈ સ્ક્વેર ચલે છે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોવાથી તે ઇલેક્ટ્રોન હાજરીની ઘનતા નિશ્ચિત કરે છે. સાઈ ધન કે ઋણ મૂલ્ય ધરાવે, અને માનાંકમાં સાઈ સ્ક્વેર તો બોલો કેવું મૂલ્ય ધરાવશે? ધન જ હોય. તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર મળે છે, અને આ ઉર્જા સ્તરો ક્વોન્ટીકૃત હોય, એટલે કે એમની સાથે કોઈ આંકડા સંકળાયેલા હોય. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર આધાર રાખે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે એવું યંત્રશાસ્ત્ર કે જેમાં વિકિરણને કણ પ્રકૃતિ છે એવું સ્વીકારેલું છે, અને ઉર્જા સતત નહીં પરંતુ અસતત પેકેટ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે એવું સ્વીકારેલું છે. એટલે બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સામે સાઈ સ્ક્વેર, તેનાથી ઇલેક્ટ્રોન વિતરણનું સ્થાન, અવકાશ નક્કી થઈ કક્ષક નક્કી થાય છે, બરાબર. તો સાઈ સ્ક્વેર પરથી કક્ષક, પેટાકક્ષક વગેરે ઘણી બધી માહિતી આપણને મળી શકે છે. તો આ થઈ વાત સાઈ અને સાઈ સ્ક્વેરના તફાવત વિશેની. ઓકે, બીજો એક પ્રશ્ન, પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો શું છે અને તેની ખાસિયતો કઈ કઈ?
પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. આ નમૂનો પરમાણુની રચનાનું ચિત્ર છે અને પરમાણુની રચના સમજાવતો આધુનિક નમૂનો છે. આ નમૂનામાં શ્રોડિંજરના સમીકરણને પરમાણુઓના માટે લાગુ પાડવાથી મળે છે. એટલે કે કોઈ બી પરમાણુમાં કેન્દ્રની ફરતે કેટલા ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન કઈ કઈ કક્ષામાં ફરે છે, કઈ કઈ કક્ષકો છે, કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન છે, એ કક્ષકો કક્ષાની શક્તિ શું છે, પેટા કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે, એને દૂર કરવા માટે અથવા તો નવો ઇલેક્ટ્રોન ઉમેરવા માટે ઉર્જાના કેવા ફેરફારો થશે, એ બધી ગણતરીઓ જેના આધારે કરી શકાય તે નમૂનાને ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો કહેવાય છે, કે જે શ્રોડિંજર સમીકરણના આધારે મળ્યો. ચાલો, પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની ખાસિયતો. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વોન્ટીકૃત થયેલી હોય, એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા કોઈ વિશિષ્ટ ચોક્કસ જ હોય, એની સાથે એક ચોક્કસ આંકડો હોય. બરાબર. પહેલું, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વોન્ટીકૃત થયેલી હોય. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વોન્ટીકૃત થયેલી હોય છે. બરાબર. ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની સાથે બંધિત હોય છે, આકર્ષણમાં હોય છે, છૂટો નથી. નંબર 2, ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તર ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ છે અને ઉર્જા સ્તર શ્રોડિંજર સમીકરણનો માન્ય ઉકેલ છે. બીજું, ફરી, ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તર ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું પરિણામ છે અને આ ઉર્જા સ્તર શ્રોડિંજર સમીકરણનો માન્ય ઉકેલ છે. બીજી વાત, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ એકસાથે એક પ્રયોગમાં નક્કી નહીં જ કરી શકાય. આગળ શીખી ગયા આપણે હાઇઝનબર્ગનો સિદ્ધાંત. આ સિદ્ધાંત પ્રમાણે પરમાણુમાં ઇલેક્ટ્રોનનો પથ કદી નક્કી કરી શકાય નહીં કે જાણી શકાય નહીં, અને આ જ બોરના નમૂનાની ખામી પણ હતી. બીજું, પરમાણુવીય કક્ષક પરમાણુમાંના ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે. પરમાણુવીય કક્ષક એ શું છે? ઇલેક્ટ્રોન. પરમાણુવીય કક્ષક પરમાણુમાંના ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે. ખરેખર તો તરંગ વિધેય સાઈ² છે. ચાલો, 4 વસ્તુ લાક્ષણિકતા યાદ રાખવાની. બીજું, જ્યારે કોઈ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય તરીકે વર્ણન કરવામાં આવે ત્યારે આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષક ધરાવે છે. ઇલેક્ટ્રોનના માટે ઘણા તરંગ વિધેય શક્ય હોવાથી પરમાણુમાં ઘણી બધી પરમાણુવીય કક્ષકો હોય, S, P, D, F, E વગેરે. એક ઇલેક્ટ્રોન કક્ષક તરંગ વિધેયો અથવા કક્ષકો તે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચનાનો પાયો છે. દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોનને નિશ્ચિત ઉર્જા હોય છે. એક કક્ષક 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં. ખરેખર પેટા કક્ષક યાદ રાખવાનું. એક પેટા કક્ષક 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાવી ન શકે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં વધતી ઉર્જાના ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે, ભરવામાં આવે છે. આગળ આપણે શીખી ગયા છે બેઝિકમાં કે સૌથી પહેલાં ઓછી ઉર્જાવાળું શક્તિ સ્તર ભરાય, ત્યાર પછી એના કરતાં વધારે ઉર્જાવાળું, ત્યાર પછી એના કરતાં વધારે ઉર્જાવાળું. પહેલાં 1s ભરાય, પછી ઇલેક્ટ્રોન 2sમાં જાય. બરાબર. ચાલો, તો વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં દરેક ઇલેક્ટ્રોનના માટે કક્ષક તરંગ વિધેય હોવું જોઈએ. તરંગ વિધેય જે તે ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની લાક્ષણિકતા હોય છે. પરમાણુના ઇલેક્ટ્રોનની કક્ષકની બધી જ માહિતી તે કક્ષકના તરંગ વિધેયમાં સંગ્રહિત હોય. કોઈ પણ પરમાણુના ઇલેક્ટ્રોનની બધી જ માહિતી તરંગ વિધેયમાં સંગ્રહિત હોય છે. એને આધારે વૈજ્ઞાનિકો બધી ગણતરી કરે છે. આપણે બહુ ડિટેલમાં નથી જતા. ક્વોન્ટમ તરંગશાસ્ત્રીય સાય વડે ઇલેક્ટ્રોનની ચોક્કસ માહિતી મેળવવાનું શક્ય બને છે.
ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાઈ સ્ક્વેર, બરાબર. પાંચમી વસ્તુ, યાંત્રિકી નમૂનાની ખાસિયતોમાં આપણે 5 વસ્તુની વાત કરવાની છે. પહેલી વસ્તુ, ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વોન્ટીકૃત થયેલી હોય. બીજું, ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તર ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું પરિણામ છે. ત્રીજું, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ એકસાથે એક પ્રયોગમાં નિશ્ચિત નહીં કરી શકાય. ચોથું, પરમાણુવીય કક્ષક પરમાણુમાંના ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે. પાંચમું, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાઈ સ્ક્વેર. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાઈના વર્ગ માનાંકમાં સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. માનાંકમાં સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અથવા તો સંભાવ્ય ઘનતા તરીકે ઓળખાય, અને તે હંમેશા ધન જ હોય. બીજું, સાઈ સ્ક્વેરના મૂલ્યથી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવ્યતાનું પ્રાકકથન એટલે કે આગાહી કરવાનું શક્ય બને છે, અને એ આગાહીવાળા વિસ્તારને કક્ષક કહેવાય. અને આ સાઈ સ્ક્વેરના મૂલ્ય પરથી કક્ષકના આકાર બી તેથી આપણને ખબર પડે છે, આગાહી કરી શકાય એમના આકારની પણ. દાખલા તરીકે એસ કક્ષક ગોળાકાર છે, પી કક્ષક ડંબેલ આકાર છે, ડી કક્ષક ડબલ ડંબેલ આકારની છે. એ માહિતી આપણને સાઈ સ્ક્વેરના વેલ્યુઝ પરથી જ ખબર પડી છે મિત્રો. ઓકે, તો આ થઈ વાત પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો અને તેની ખાસિયતો વિશે. ઓકે.